સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની શકે છે શાકભાજી અને જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું। જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા છે। તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મુરઝાઈ જાય છે, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી નથી રહ્યો। ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગિલોડા સહિતની અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે। સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે। આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે તે ભાવ પહેલા કરતાં પણ પોસાય તેમ નથી, કારણ કે પહેલા મળેલ ભાવ કરતાં આ વખતે વધુ ભાવ મળ્યા છે, પણ સામે ખેડૂતોને નુકસાન જ છે। છેલ્લા 25 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 25 દિવસથી આકરી ગરમીને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે। સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટી છે। 70થી 80% ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। કારણ માત્ર એક જ છે કે આકરી ગરમીને લઈ ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ, વિરામણ સહિતનો ભાવ પણ વધી ગયો છે, એટલે એકંદરે ખેડૂતોએ આ ભાવ પણ પોસાય તેમ નથી। આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે, ત્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કંઈક વિચારવું જોઈએ તેવું ખેડૂતો માની રહ્યા છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।